તો શિયાળાની ઋતુમાં વિદેશી યાયાવર પક્ષીઓ પોરબંદરના મહેમાન બન્યા છે, જેને લઈને પોરબંદરનું અભયારણ્ય પ્રાકૃતિક સૌંદર્યથી ખીલી ઉઠ્યું છે। પોરબંદર અભયારણ્યમાં હાલ વિવિધ પ્રજાતિના 292 જેટલા પક્ષીઓની નોંધણી થઈ છે। શિયાળાની સિઝન દરમિયાન વિદેશી પક્ષીઓ ગુજરાતની ધરતી પર મહેમાનગતિ કરવા માટે આવી રહ્યા છે, જેમાં 606 પ્રજાતિના પક્ષીઓ જળ પલ્લવિત વિસ્તારોમાં જોવા મળે છે, જે પૈકી 117 પક્ષીઓની પ્રજાતિ પોરબંદરના વેટલેન્ડ વિસ્તારોમાં જોવા મળી રહી છે। આ પક્ષીઓ ખોરાક અને બચ્ચાના ઉછેર માટે પોરબંદર આવે છે। ફ્લેમિંગો જ્યારે ઉડીને જ્યારે સાઇબિરિયામાંથી આવે છે ત્યારે અહીંયા શોધા કરીને અમારા પક્ષીવિદ હતા, એમણે ખાસ કરીને અમે છાયાની અંદર ગયેલા અને જે ફ્લેમિંગો છે એના પગમાંથી અમે એક પ્લેટ કાઢેલી, તો એ પ્લેટની અંદર એવું લખ્યું છે કે કન્ફર્મ અમને જાણ કરો, એમાં નંબર હતા અને અમે એને રશિયા જાણ કરી। તો એની ઉપરથી અમે એમને કીધું કે આ શું છે, તો કે અમે પક્ષીઓનો અભ્યાસ કરીએ છીએ। એ ઉપરથી ખબર પડે છે પક્ષીઓ કેટલો વિહાર કરે છે, કેટલા વિસ્તારમાં જાય છે। તો આ રીતે જે પત્ર મૈત્રી કેળવતા હોય પક્ષીવિદો, તો આવા પક્ષીઓનો અભ્યાસ પણ કરતા હોય છે। શિયાળો એટલે પક્ષીઓને માણવાની ઋતુ કહેવાય કે જે પક્ષીવિદો, પક્ષી નિરીક્ષકો આ ઋતુની રાહ જોઈને બેઠા હોય કે દેશ વિદેશના પક્ષીઓ તમને દરેક વેટલેન્ડમાં ઓછી વત્તી સંખ્યામાં જોવા મળે। એમાં પોરબંદર એક એવું વિશેષ સ્થળ છે કે જેને આજુબાજુના મોટા વેટલેન્ડોમાં લાખોની સંખ્યામાં વિદેશી પ્રવાસી પક્ષીઓ આવે છે અને તેને માણવાનો નજારો, જોવાનો નજારો, તેના રંગરૂપ જોવાનો નજારો, તેનો અભ્યાસ કરવાનો, ફોટોગ્રાફી કરવાનો એક એવો અલભ્ય લાવો મળે છે કે જે બીજા સેન્ટરોમાં મળતો નથી। પોરબંદરનું ગોસાબારા વેટલેન્ડ છે એ ખૂબ જ આદર્શ સ્થળ કહેવાય કે જ્યાં વિવિધ પ્રકારની હેબિટેટ છે કે દરેક પ્રકારના પક્ષીઓ તમને ઘાસિયા મેદાનના પક્ષીઓ જોવા હોય તો ત્યાં મળે, રણના પક્ષીઓ જોવા હોય તો મળે, ખેતરોમાં આવતા પક્ષીઓ, અમુક કીટકો ખાવા અને જીવાત ખાવા આવતા એવા પક્ષીઓ જોવા મળે, તેમજ ખારા મીઠા પાણીના પક્ષીઓ પણ તમને અલગ અલગ જોવા મળે। તો પોરબંદર એક એવું આદર્શ સ્થળ છે કે વૈજ્ઞાનિકો, પક્ષી નિરીક્ષકો કે પક્ષીવિદો કે જેને બધાને પણ એક અભ્યાસ કરવાનો એક અનેરો અવસર પૂરો પાડતો પોરબંદરના વિવિધ વેટલેન્ડો છે।